એક મિનિટ, શું નામ છે તમારું? અશોકભાઈ મેઘનાથી. શું થયું? 1983 થી અમારી દુકાન આવી હતી. અમારી પાસે ઠરાવ છે નગરપાલિકાને રૂપિયા અમે ભરેલા છે. બે દુકાન અમારા ઠરાવ છે. બરાબર. તાત્કાલિક અત્યારે ઉપાડી લીધી. વ્યક્તિ પાસે મને આવી આશા નહોતી કે એમના જવાબો આવા હશે કે અહીંયા ઓટલે બેસીને, શું સમગ્ર માંગરોળના લોકો આવા છે કે આ ઓટલે બેસીને સ્ત્રીઓને તારતા હોય? આપણા માંગરોળની અંદરની વાત કરું તો રાત્રે 3 વાગ્યે કદાચ સ્ત્રી એકલી જતી હોય ને કદાચ 2 છોકરા જો અહીંયાથી નીકળી જાય ને એકની સ્ત્રીને જોઈ જાય ને તો ઘર સુધી મૂકી આવે. આ મારા પોતાના દાખલાની વાત કરું છું હું. આવી પરિસ્થિતિ આજ માંગરોળની અંદર છે. ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં તમારું. અને 31 ડિસેમ્બર અને 2024 આ વર્ષ દરમિયાન, એટલે કે અગાઉ આપણે જોયું કે માંગરોળની અંદર જ્યારે ડિમોલેશનનું કાર્ય કરવામાં આવ્યું ત્યારે સ્વેચ્છાએ જે કંઈ પણ દુકાનના પતરાઓ હતા એ તમામ ઉતારવામાં આવ્યા. સાથે આજની તારીખમાં આ વખતે ગુરુવારનું અલ્ટિમેટમ આપ્યું હતું. ગુરુવાર પછી કોઈ કારણો અનુસાર માંગરોળની અંદર ડિમોલેશન ઠપ પડ્યું. ફરી પાછું અહીંયા ટાવરેથી ફરી પાછી જેટલી પણ કેબિનો છે, જેટલી પણ દુકાનો છે, જેટલા પણ ઓટલાઓ છે, આ તમામ હટાવવામાં આવ્યા. જુઓ, તમને બતાવું ક્યાં ક્યાં કઈ પ્રકારે ડિમોલેશન કરવામાં આવ્યું છે. પબ્લિકે સાથ સહકાર આપ્યો છે. જ્યાં જ્યાં પરિસ્થિતિ વિકટ બની છે ત્યાં પોલીસ કાફિલો સાથે રહ્યો છે. માંગરોળ નગરપાલિકા ચીફ ઓફિસર આ તમામ સાથે જોડાયા છે અને સાથે રહી અને ડિમોલેશનનું કાર્ય હાથ ધર્યું છે. ચાલો તમને બતાવું. મિત્રો, અહીંયા પેટ્રોલ પંપની પાસે અહીંયા કેબિનો લાગેલી હોય છે. જો કે લોકોએ સાથ સહકાર આપ્યો તો સવારથી માંડીને અત્યાર સુધી બધાએ દુકાનો હટાવવાનું કાર્ય હાથ ધરી દીધેલું હતું. ઠરાવોની પોઝિશન શું છે એ તો ખબર નથી. એ તો આ લોકોએ જે કંઈ પણ કાર્યવાહી કરી હશે અથવા તો પૂછ્યું હશે અથવા પૂછાવડાયું હોય છે એના ઉપરથી આ જાણકારી મળશે. અને અહીંયા જે આ લોકો ઉભા છે તમામ પ્રકારથી અહીંયા જાણકારી મળતા આપણે આગળનું જોઈએ તો અહીંયા એક દુકાન હતી અને અહીંયા રાહદારી બેસવા માટે, એટલે કે ટાવર રોડથી અહીંયા બેસવા માટે રાહદારી માટે ઓટો લાગેલો હતો. અહીંયાથી મળતી માહિતી મુજબ એવું માહિતી મળે છે આ લોકો પાસેથી કે ભાઈ અહીંયા જે ઓટલો હતો એ બેસવાની રાહદારી માટે, કે અહીંયા બસ સ્ટેન્ડ એક બસો આવતી હોય, ઉઠતી હોય, અને ચીફ ઓફિસર સાહેબે ના પાડવા છતાં અહીંયાથી આ ઓટો હટાવી દેવામાં આવ્યો છે. શું છે? કોણે ના હટાવવાનું કીધું? આ કોને પડાવ્યું? નાથાભાઈએ હટ્યું હશે. અચ્છા, અહીંયા ચીફ ઓફિસર સાહેબે ના પાડતા હોવા છતાં પણ એક્સ ઇન્સ્પેક્ટર ઓટા ઉપર અવારનવાર કેબિનો મેલાઈ જાય. ઓકે, અવારનવાર ગેરકાયદેસર માણસો બેસે. બરાબર. ગેરકાયદેસર એટલે કેવા પ્રકારના માણસો? બાયુ નીકળે નહીં ને આમાં જોવામાં ઘટે. ઓકે, તમારી પાસે એવી કોઈ માહિતી ખરી કે બાયુ નીકળતી જો ના હોય? ઓકે, એટલે તંત્ર છે ઊંઘી રહ્યું છે. નાથાભાઈ છે તંત્રનું કામ કરે છે. અવારનવાર જે બાઈઓ છે એ નીકળે છે, જુએ છે, ભાઈઓ જુએ છે. એટલે નાથાભાઈ ઇન્સ્પેક્શનનું કાર્ય પણ સારું એવું નગરપાલિકાનું કરે છે, નો ડાઉટ. હવે તો પબ્લિકે વિચારવાનું રહ્યું કે આવા પ્રકારના જે કર્મચારીઓને મને જવાબ મળે છે, તંત્રનું કામ નથી કરી રહ્યું, નાથાભાઈ કામ કરે છે. સાહેબે ના પાડી છતાંય ઓટો તોડ્યો. નાથાભાઈ, ચીફ ઓફિસર સાહેબે ના પાડી દીધી તોય તમે તોડ્યો છે ને? ચીફ ઓફિસરે ના પાડી હતી પણ ટેક્સ ઇન્સ્પેક્ટર હું છું એટલે ચીફ ઓફિસર આવેલ છે. ઓકે, ચીફ ઓફિસર થી મોટો હોદ્દો તમારો છે ને? ટેક્સ ઇન્સ્પેક્ટર છું એટલે ચીફ ઓફિસર થી મોટો હોદ્દો તમારો છે ને? આ બાબતનો કઈ ખબર નથી. એટલે તમને જ ખ્યાલ હોય ને? બધો તમને જ ખ્યાલ હોય ને? ઓકે, ચાલો, નાથાભાઈને જ બધો ખબર હોય. નાથાભાઈ એવું કહે છે કે મને જ બધી ખબર હોય, ચીફ ઓફિસર ને કશો ખબર ના હોય. ચાલો, હું તમને બીજી બાબતો જણાવું. અહીંયા આ જે કોઈ પણ છે, અહીંયા જેટલી દુકાનો છે એ બધી જ દુકાનો છે એ હટાવી દેવામાં આવી છે. નગરપાલિકાના જે બુલડોઝર છે એ બુલડોઝર જે છે એનાથી કામ ચાલુ છે. આ જેટલી પણ અહીંયા કેબિનો છે આ તમામ કેબિનો ઉપાડાવી લીધી છે. અહીંયાના જે લોકો છે એ લોકો એમ કહેવાય કે ધંધા વિહોણા થયા છે આજના આ ડિમોલેશનના કાર્યથી. માંગરોળના ટાવર જે વિસ્તાર છે, ટાવર વિસ્તારના દુકાનના લોકો અને અન્ય જે લોકો છે તમામ લોકો અહીંયા ભેગા થયા છે. પાછી આવશે. જેટલી પણ કેબિનો હતી ને એ તમામ કેબિનો છે ઉઠાવી લીધી છે. અહીંયા જુઓ ટ્રેક્ટર ભરાય છે. હમણાં થોડાક જ સમય પહેલા અહીંયા નાથાભાઈએ એવું કીધું તું જ બધું કરી શકું છું. આપણે
નગરપાલિકા ચીફ ઓફિસરને પૂછીએ એટલે આપણને ખબર પડે કે ખરેખર પરિસ્થિતિ શું છે એમ. મિત્રો, અહીંયા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ છે, એમની સાથે આપણે વાત કરીએ તો આપણને ખબર પડે કે શું પરિસ્થિતિ છે. શું છે સાહેબ આજનું ડિમોલેશન કાર્ય? એટલે સાહેબ, હું ફ્રીલાન્સ જર્નાલિસ્ટ છું અને તમારી પાસે જવાબ માંગવો એ અમારો અધિકાર છે. પ્રજાને સચ્ચાઈ જોઈએ છે. હે સાહેબ, ઓફિસે ઇન્ટરવ્યુ લેવા હું તો સાહેબ, આ નાથા સાહેબ કહે છે કે આ પ્રમાણે છે તો શું કરીશું? નાથાભાઈ એવું કહે છે કે અમારી પાસે આ સત્તા છે, ઓલી સત્તા છે. નાથાભાઈની પોસ્ટ શું? સાહેબ અત્યારે મને જવાબ આપવા માટે તૈયાર છે નહીં કોઈ પણ પ્રકારે. બરાબર, હું ફ્રીલાન્સ જર્નાલિસ્ટ છું, એઝ અ ટીચર છું, સમાજ સેવક છું ને જાગૃત નાગરિક છું. અહીંયા જે કંઈ થઈ રહ્યું છે જગ જાહેર થઈ રહ્યું છે, પરિસ્થિતિ છે જગ જાહેર છે. અને સાહેબે મને જવાબ આપવા માટે ના પાડી દીધી કે અમારે તમને જવાબ આપવા માટે કોઈ જરૂરી નથી આવું કહી અને સાહેબ નીકળી ગયા છે. એટલે આઈ થિંક મને એવું લાગે છે કે હવે આગળની જે કાર્યવાહી છે, સત્તાઓ છે, જો હુકમી થતી જાય છે. અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વિકટ બનતી જાય છે, છતાં પણ અહીંયા જવાબ દેવા માટે ચીફ ઓફિસર સાહેબ છે એ રાજી છે નહીં. એ કે તમને જવાબ મારે આપવો છે નહીં. પણ નાથાભાઈ એવું કહે છે કે અહીંયાથી લોકો નીકળે છે અને જે બહેનો છે એને તાળે છે. એટલે માંગરોળ શું આ પ્રકારની નિમ્ન કક્ષાએ માંગરોળમાં લોકો રહે છે કે પરિસ્થિતિ આવી ગંભીર હોય એમ? એને સાહેબ છે એ મને કોઈ પણ પ્રકારે જવાબ આપવા માટે તૈયાર જ નથી. અત્યારે સાહેબને પૂછ્યું તો સાહેબ અહીંયાથી નીકળી ગયા, કારણ કે જે થઈ રહ્યું છે એ જગ જાહેર થઈ રહ્યું છે. ના કોઈ ગુપ્ત ડોક્યુમેન્ટ્સની મેં કોપી ઉતારી છે, ના કોઈ પ્રકારે કોઈ પણ એવા પ્રકારના અસંજોગો સર્જાય એ સંજોગોની કોપી ઉતારી છે. માત્ર પૂછ્યા છે 2 સવાલ, પરંતુ અત્યારે ચીફ ઓફિસર સાહેબ જે છે મને સવાલના જવાબ આપવા માટે તૈયાર નથી. આવી પરિસ્થિતિ આજ માંગરોળની અંદર થઈ છે. ચીફ ઓફિસર સાહેબને માત્ર મારે એટલો જ સવાલ હતો કે ભાઈ આ નાથાભાઈ જે પ્રમાણે વાત કરે છે, જે પ્રમાણે એનો હોદ્દો જાહેર કરે છે, માત્ર મારે એટલું જ પૂછવાનું હતું કે આ એવડો મોટો અધિકાર એમને આપ્યો કોણે? સાહેબ એવું કહે છે કે હું તમને બાઈટ આપીશ નહીં. બંધારણની અનુચ્છેદ 19 મુજબ જણાવી દઉં કે કોઈ પણ ભારતનો નાગરિક એ વિડીયોગ્રાફી, રેકોર્ડિંગ ઓન રસ્તા, ઓન સરકારી કચેરીઓમાં ગમે ત્યાં જઈ અને કરી શકે છે. માત્ર અને માત્ર મારા આ એક સવાલનો જવાબ આ ચીફ ઓફિસર સાહેબ પાસે છે નહીં. હજુ તો ઘણા બધા એવા પ્રકારના જે મુદ્દાઓ છે, એક કચરાનો પ્રશ્ન એટલા વર્ષોથી આપણા માંગરોળ મુકામે સોલ્વ નથી થયો. નો ડાઉટ ડિમોલેશનનું કાર્ય એ લોકોના હસ્તગત જે રીતે હાથ આવતો એ રીતે. મોટા મોટા બાગડ વિલ્લાઓ છે એમને એમ છે, માત્ર આ લોકો બિચારા 200-400 રૂપિયાની રોજીરોટી રડતા હતા. એ લોકોની દુકાનો અહીંયાથી છીનવી લેવામાં આવી છે. જે પ્રમાણે હોય, જે ઠરાવો હોય, જે પ્રમાણે કાયદાકીય રીતે હોય, કાયદેસર રીતે હોય, ગેરકાયદેસર રીતે હોય, એ તો પછીનો પ્રશ્ન છે. પરંતુ હજી સુધી ચીફ ઓફિસર સાહેબ ના તો મારા કેમેરા સામે આવે છે, ના મને જવાબ આપવા માટે તૈયાર થાય છે. એ પણ બહાર જાહેર રસ્તા ઉપર, આ બધા જુઓ છો ને, આ બધા છે અહીંયા બહાર જાહેર રસ્તા ઉપર ઓન માત્ર 2 સવાલનો જવાબ ચીફ ઓફિસર સાહેબ પાસે છે નહીં. હવે આ રીતે માત્ર નગરપાલિકાના એક નાનકડા કર્મચારીને કે જેનું કામ માત્ર ડેવલપમેન્ટનું છે, એની જગ્યાએ આ નાથાભાઈ નામના વ્યક્તિ એટલો બધી પબ્લિકની સામે રોષ જમાવે છે. એવું કહે છે કે માંગરોળની અંદર અસામાજિક તત્વો ઓટલે બેઠે છે કે જેટલા પણ અસામાજિક તત્વો હોય, એક તો ખૂટિયા તમારાથી પકડાતા નથી અને તમે આ અસામાજિક તત્વોની વાત કરવા ચાલ્યા છો. તમે આગળ વિડીયોમાં જોયું જ છે કે નાથાભાઈએ આપણી સાથે કેવો વ્યવહાર કર્યો છે. અહીંયા જે માંગરોળના જે લોકો છે એની સાથે એમણે કેવો વ્યવહાર કર્યો છે એ તો હવે આપણે સાહેબે કીધું, સાહેબ તમે મારી ઓફિસમાં આવીને પૂછજો. હું એમની ઓફિસમાં જઈને પૂછીશ કે સાહેબ આ નાથાભાઈનો ખરેખર હોદ્દો શું છે અને આ નાથાભાઈને એટલી બધી પરમિશન કોણે આપી, ક્યાં અનુસાર આપી છે અને એટલો બધો પાવર એ શાનો કરે છે? મિત્રો, અહીંયા સાફ સફાઈ થઈ રહી છે, ચોખ્ખું થઈ રહ્યું છે, પરંતુ અહીંયા ચિત્રાના બોર્ડ લાગેલા છે. તમે જોઈ શકો છો આ પ્રમાણે આ જે ચિત્રાના બોર્ડ લાગેલા છે. મારે તો ચીફ ઓફિસર સાહેબને એ સવાલ બી કરવાનો હતો કે સાહેબ આ જે બોર્ડ છે, આ બોર્ડ ક્યારે હટશે? પરંતુ ચીફ ઓફિસર સાહેબ મને જવાબ આપવા જ તૈયાર નથી. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ બોર્ડ, પછી અહીંયા બસ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં છે. જુઓ અહીંયા આ પ્રકારે જુઓ મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે. તો શું આની અંદર એ નહીંથી નડવાનું એવું છે કે પછી નગરપાલિકાની ઇન્કમ બંધ થઈ જાય છે એવું છે? આ લોકો પર કંઈક દંડ કે એવું બધું ચૂકવ્યું તો હશે જ ને. શું પ્રશ્ન છે એ તો તપાસનો વિષય છે. મળતી માહિતી મુજબ આ જે ઓટલો છે ને, આ ઓટલાની વાત થાય છે કે અહીંયા રાહદારી આવે જાય તો બેસે સામાન્ય રીતે, પરંતુ ચીફ ઓફિસરે ના પાડી હતી કે ભાઈ આ તોડવાનું નથી.
માહિતી મુજબની વાત કરું છું કે ચીફ ઓફિસર સાહેબ એવું કીધું કે ભાઈ આ તોડવાનો છે નહીં, છતાંય નાથાભાઈએ આ તોડાવી નાખ્યો છે. એટલા માટે મને એવું લાગે છે કે ચીફ ઓફિસર કરતા નાથાભાઈનો હોદ્દો ઊંચો છે. તો ત્યાં સુધી એમ કહી શકાય કે માંગરોળની સત્તા કંઈક નાથાભાઈના હાથમાં તો નથી ને. આ તો મારે પણ જાણવું પડશે એમ. ત્યારે વાગે છે 5:30 અને 5:30 વાગે ટાવર જે છે એટલે કે ટાવરની ગાર્ડનની બહારની બાજુની જે જગ્યા છે એ આખી સાફ કરી નાખી છે. મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ થાય કે માંગરોળના ચીફ ઓફિસરને આપણે સવાલ કરીએ અને એ જવાબ ન આપે. તો હવે મારે અહીંયા માંગરોળમાંથી કલેક્ટર સાહેબને સવાલ કરવા તો જવાતો નથી, કારણ કે જે કાર્ય હાથ ધરાઈ રહ્યું છે એ માંગરોળ નગરપાલિકા જે ચીફ ઓફિસર છે એના હસ્તગત આ કાર્ય હાથ ધરાઈ રહ્યું છે. માત્ર મારો સવાલ બીજો કોઈ જ નહોતો. ડિમોલેશન કરે છે, બ્યુટિફિકેશન કરે છે. આ બ્યુટિફિકેશન ઉપર ઇન્ટરનલ બ્યુટિફિકેશન અને એક્સટર્નલ બ્યુટિફિકેશન વિશે હું તમને એક અલગથી વિડીયો બનાવીને જણાવીશ કે ખરેખર બ્યુટિફિકેશન કોને કહેવાય. આજ ભારતનું અર્થતંત્ર ક્યાંક ને ક્યાંક કથળી રહ્યું છે. આજ લોકો બેકાર બની રહ્યા છે. અગાઉ પણ મેં તમને કીધું હતું કે એક નવી બેરોજગારી આવશે. જે બેરોજગારીનું નામ હશે ડિમોલેશન બેરોજગારી, ડિમોલેશન બેકારી. બેકારીના પ્રકારો પણ તમને જણાવી દીધા. આજ અહીંયા જે હતા એ બિચારા ખાલી 300-400 રૂપિયા. તમને નથી લાગતું કે આ ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે? આજ સમગ્ર ગુજરાતની અંદર ક્યાંય ડિમોલેશનના નામે, બ્યુટિફિકેશનના નામે લોકોને ઘર વિહોણા કરી દેવામાં આવે છે, લોકોને ધંધા વિહોણા કરી દેવામાં આવે છે. આ કેટલા અંશે યોગ્ય એમ? કોઈ પાછી બીજી અન્ય જગ્યાએ ક્યાંય પણ એવી પરિસ્થિતિ નથી કે ભાઈ આ લોકોને ધંધા રોજગાર માટે ક્યાંક અન્ય જગ્યાઓ ફાળવે. આ લોકોને કોઈ પ્રકારે એવું કે 200-500 રૂપિયા આજ મોંઘવારી ભથ્થું સરકાર આપી નથી રહી. કોઈ પ્રકારે આજ આપણો દેશ છે એ મોંઘવારીની અંદર ભડકે વળી રહ્યો છે. આમને આમ ક્યાં સુધી યાર? આ એક પ્રશ્ન છે. મારે પૂછવો છે તમને બધાને કે આમને આમ ક્યાં સુધી આપણે આ પરિસ્થિતિની અંદર જીવશું? બીજું ખાસ એ કે માત્ર નગરપાલિકાના જે નિમ્ન હોદ્દેદારો છે એ હોદ્દેદારો માત્ર ચીફ ઓફિસરની ફરજ બજાવે છે. તો મને લાગે છે કે માંગરોળમાં ચીફ ઓફિસરની જરૂર નથી. સવાલ પૂછતાની સાથે માત્ર એમણે મને એટલું કહ્યું કે ભાઈ અહીંયા છે એ લોકો અન્ય સ્ત્રીઓને તારે છે. કેવી ગંદી સોચ રાખીને આ બેસે છે એમ કે અન્ય સ્ત્રીઓને તાળે છે. તો માત્ર મારે એટલું કહેવું છે કે ચીફ ઓફિસર સાહેબે ના પાડવા છતાં અહીંયા આ એક જે હોદ્દેદાર પણ નથી, એટલા હોદ્દેદાર વ્યક્તિ પણ ન કહી શકાય, એમણે સીધું અહીંયાથી લોકોની કોઈ પણ વાત રાખ્યા વગર, ચીફ ઓફિસરની વાત રાખ્યા વગર આ ઓટલો ધ્વસ્ત કરી નાખ્યો. જે કંઈ ડિમોલેશનનું કાર્ય કર્યું છે એની અંદર કોઈ પબ્લિક સામે નથી થઈ. બધાએ હસતા મોઢે સાથ સહકાર આપ્યો છે. બધાએ સ્વીકાર્યું છે કે કઈ વાંધો નહીં, ચલો થાય છે તો ભલે થાય. ક્યાંક ને ક્યાંક આપણા માંગરોળની અંદર સ્વસ્થ સુંદર ગામ આપણું બનશે. માંગરોળનું અર્થતંત્ર આ ડિમોલેશનના કાર્યથી કદાચ અપ આવી શકે, પરંતુ આજ ક્યાંક પરિસ્થિતિ આવી ભયંકર થઈ રહી છે કે આ હોદ્દેદાર વ્યક્તિ પાસે, જે સંલગ્ન વ્યક્તિ છે, નગરપાલિકા સંલગ્ન વ્યક્તિ છે, આ વ્યક્તિ પાસે મને આવી આશા નહોતી કે એમના જવાબો આવા હશે કે અહીંયા ઓટલે બેસીને, શું સમગ્ર માંગરોળના લોકો આવા છે કે આ ઓટલે બેસીને સ્ત્રીઓને તારતા હોય? આપણા માંગરોળની અંદરની વાત કરું તો રાત્રે 3 વાગ્યે કદાચ સ્ત્રી એકલી જતી હોય ને કદાચ 2 છોકરા જો અહીંયાથી નીકળી જાય ને એકલી સ્ત્રીને જોઈ જાય ને તો ઘર સુધી મૂકી આવે. આ મારા પોતાના દાખલાની વાત કરું છું હું. આવી પરિસ્થિતિ આજ માંગરોળની અંદર છે અને આવી અભદ્ર સોચ રાખીને આ લોકો બેસા છે. આમને આમ ક્યાં સુધી આ ચાલતું રહેશે? આ મારે તમને બધાને પૂછવું છે. મારે ચીફ ઓફિસરને, સાહેબને મારે આ મીડિયાના માધ્યમથી પૂછવું છે કે સાહેબ, જો તમારો હોદ્દો એ જે તે નાથાભાઈના હોદ્દાથી મોટો ન હોય તો તમારે ચીફ ઓફિસરમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. આ કારણ કે તમે મને સામે જવાબ નથી આપ્યો. મારો અધિકાર છે, હું પબ્લિક છું, ભારતનો સ્વતંત્ર નાગરિક છું, 1 રૂપિયાનો 50 પૈસાનો હું ટેક્સ ભરું છું. મારો એ સ્વતંત્ર અધિકાર છે કે હું તમામ જવાબો, આ તમામ જે કોઈ અધિકારીઓ છે એ તમામને પૂછવાનો અધિકાર ધરાવું છું. સાહેબ, હું ભારતનો સ્વતંત્ર નાગરિક છું અને પૂછી જ શકું છું. તમારે મને જવાબ આપવો જ જોઈએ, કારણ કે મેં તમારા ના તો કોઈ ગુપ્ત ડોક્યુમેન્ટની માહિતી માંગી હતી, ના તો મેં તમારી કોઈ પણ એવા પ્રકારની અંગત માહિતી માંગી હતી, ના મેં તમારી પર્સનલ માહિતી માંગી હતી. આજ જે થઈ રહ્યું હતું એ જગ જાહેર થઈ રહ્યું હતું, લોકોની વચ્ચે થઈ રહ્યું હતું, પરંતુ હજી સુધી તમે જવાબ મને નથી આપ્યો. આ જે લોકો છે આજ એકઠા થયા છે, આજ આ લોકો ધંધા વિહોણા થયા છે. ખબર નહીં, આજ આ મીડિયાના માધ્યમથી હું તમને જણાવી દઉં કે જો અહીંયા ઉભા છે એ લોકો સાથે એક બે સાથે પણ આપણે વાત કરીએ. એ તો સાહેબ, જેના ઘર વિહોણા થાય, દુકાન વિહોણા થાય, જેના મારા તૂટે ને એને ખબર હોય. જેનું ઘર ગુજરાન ચાલતું હોય જે દુકાન ઉપર,
એ દુકાનો તૂટે ને એને ખબર હોય. સાહેબ ઘણી બધી ઇન્ફોર્મેશન છે, પરંતુ બહુ વાત લંબાઈ જશે. 2004 ની અંદર જો કદાચ આ લોકોએ જાગૃત નાગરિક તરીકે પણ ધ્યાને લીધું હોત ને તો આજ આ લોકોની દુકાન બચી ગઈ હોત. કારણ કે આ લોકોએ કોઈ ઉપલા અધિકારીઓ આ લોકોને ઇન્ફોર્મેશન ના આપી, માહિતી ના આપી કે ભાઈ તમે આની અંદર જે ટાઉનશીપ ડેવલપમેન્ટ છે એની અંદર જાઓ, ટાઉનશીપ ડેવલપમેન્ટ દ્વારા તમે અપ જાઓ, જેથી કરીને આ કાર્ય થઈ શકે, તમારી દુકાન તમે બચાવી શકો. પરંતુ 2001, 2004 અને 2024 ના એન્ડની વાત કરું, આજ ફરી પાછી એ પ્રશ્ન ઉભો થયો છે. જો અહીંયા બધા ઉભા છે, જુઓ અહીંયા જેટલા લોકોની દુકાન પડી છે ને એ બધા અહીંયા ઉભા છે. અહીંયા આ લોકોની દુકાન જે પડી છે એ લોકો માત્ર 200-300 રૂપિયા કમાતા હતા. શું કેવું છે આજની આ પરિસ્થિતિથી? પરિસ્થિતિમાં શું કહેવાનું, આ લોકો જે હતા અહીંયા 200-300 રૂપિયા રોજ કમાતા હતા, હા, એ લોકોનો રોજગાર વયો ગયો છે. બરાબર. બીજું તો અહીંયા કોઈ જાતની પરેશાની હતી નહીં. એકબીજાની સાથે મળીને ધંધો કરતા હતા. બરાબર. નગરપાલિકામાં આ લોકોએ જે તે સમયમાં ઠરાવ પણ કરાવેલો હતો. 10,000 કે 15,000 રૂપિયા ભરેલા પણ છે. બરાબર. બરોબર. અત્યારે પણ એ લોકોને દુકાનો આપેલી છે જે એ 5-7 જણાને આપી છે. જે નવા ઠરાવો છે, જે જૂના ઠરાવ છે એ દુકાન પર નથી મળે. એટલે અહીંયાના જે લોકો, એક મિનિટ, શું નામ છે તમારું? અશોકભાઈ મેઘનાથી. અશોકભાઈ મેઘનાથી. હા. શું થયું? 1983 થી અમારી દુકાન આવી હતી. અમારી પાસે ઠરાવ છે, નગરપાલિકાને રૂપિયા અમે ભરેલા છે. બે દુકાન અમારા ઠરાવ છે. બરાબર. અને તાત્કાલિક અત્યારે ઉપાડી લીધી આમ. ઓકે, પેલા ગુરુવારનું અલ્ટિમેટમ આપ્યું હતું ને પછી સોમવારે ફરી પાછી ઉપાડી લીધી. ચીફ ઓફિસરને મળવા ગયા હતા અરે 4 કે 5 વખત ગયા છે. તો ચીફ ઓફિસર સાહેબે તમને શું કીધું? એ એમ કહેતા હતા કે અમે તમને લેટર પેડ ઉપર લખાણ કરી દે, અમને કાંઈ આપ્યું નથી અત્યારે. અચ્છા, તો લેટર પેડ ઉપર લખાણ નથી આપ્યું તમને? પહેલા તમને એવું કીધું કે લેટર પેડ ઉપર લખાણ આપીશું, પછી નથી આપ્યું. મિત્રો, ક્યાંક મોટા પાયે ઝોલ થઈ રહી હોય એવું પણ લાગે છે. એ તો જ્યાં સુધી આપણે પોતે જાગૃત ન થઈએ ને ત્યાં સુધી એમ કહી શકાય કે કશું જ નથી થવાનું. એક હોદ્દેદાર વ્યક્તિ જ્યારે નિમાય છે ને ત્યારે એ પ્રજાની રક્ષા કરશે, આવું સાબિત થાય છે. લોકો પણ એ માટે છૂટે છે, કારણ કે આજ અમારી રક્ષા કરનારો વ્યક્તિ એક ઉભો છે. પણ ક્યાંક ને ક્યાંક લોકોને ખ્યાલ નથી હોતો કે આગળની પ્રક્રિયા શું કરવી, જેથી કરીને આજ બિચારા આ બધાએ અહીંયા તમામ ભાઈઓ છે, હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ છે, આ તમામ ભાઈઓની પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ છે કે આજ આ બિચારા ધંધા વિહોણા થઈ ગયા છે. જો તમારાથી થતું હોય તો આ લોકોની વાતને ત્યાં સુધી પહોંચાડો. ચીફ ઓફિસરને કહો કે આ વિડીયો ચીફ ઓફિસર સાહેબ સુધી પહોંચાડી દો હવે, કે સાહેબ આ લ્યો, આ વિડીયો આ જોઈ લ્યો, હવે તો હું શું કરી શકું એમ. અને સાહેબ, હું BJMC છું, ફ્રીલાન્સ જર્નાલિસ્ટ છું, મારો સ્વતંત્ર પૂરેપૂરો અધિકાર છે સાહેબ. હું 1 વર્ષ આખો ભણીને ડિગ્રી સાથે આવ્યો છું તમારી સામે. એમને એમ નથી આવ્યો ફેમસ થવા માટે. ફેમસ તો સાહેબ બચપનથી છું, માના ઉદરમાંથી નીકળ્યો ને ત્યારથી ફેમસ છું સાહેબ. શું કેવું છે બીજું? રોડ ઉપર જે બોટ છે, હા, એ બોટ તો સ્ટાર્ટિંગમાં આવે છે, બરોબર. એ તો હજી એમ છે. આગળથી દૂરથી જો તમે હા. તો પાછળનું બધું પાડી નાખ્યું છે. આગળ જે બે મોટા બોર્ડો છે બરાબર. એમ છે. આ જે બોર્ડ છે, આ એ બોર્ડ છે. આ જે બોર્ડ છે, એ બોર્ડની ખરેખર હકીકત શું છે? બરાબર, એ બોર્ડની હકીકત શું છે? એ જરૂરી છે કે આ જે ધંધો હતો એ જરૂરી છે? બરાબર છે. ત્યારે ધંધો તોડી નાખ્યો તો આ બોર્ડ શું થાય? આ લોકો પણ આવક હતા, આ લોકો પૈસા દેતા હતા, આ લોકો પણ અહીંયા પૈસા ભરતા હતા, ભાડું ભરતા હતા. બરાબર. નગરપાલિકાના જે બોટ છે એ આવક આવતી હતી ને જે પબ્લિક હતી નકરું હતી. તો આવક તો ટેક્સ તો બધાય ભરે છે, આમાંથી કોઈ એવું નથી કે ટેક્સ નહીં ભરતું હોય. નાનકડી સોયથી માંડી તો નાનકડી સોયથી માંડીને 5 કરોડના પ્લેન સુધી સમગ્ર ભારતનો નાગરિક ટેક્સ ભરે છે. અને આ ટેક્સના પૈસાથી આખી સરકાર ચાલે છે. જે સરકાર માત્ર અને માત્ર એક દસ્તાવેજ છે, એ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ નથી, એક મેમોરેન્ડમ છે કે જેના થકી આ કાર્ય જે કંઈ પણ સમગ્ર ભારત દેશના કાર્યો છે, આ કાર્યો થતા હોય છે. તો માંગરોળની ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે કે જે કહેવાય ને કે હજુ સુધી સોલ્વ નથી થઈ. મારા અગાઉના ઘણા બધા વિડીયો છે પ્રશ્નોને લઈને, નગરપાલિકાના પ્રશ્નોને લઈને. હવે લાગે છે કે મારે પોતાએ વિડીયોના માધ્યમથી કહું છું, મારે પોતાએ મેદાનમાં આવવું જ પડશે. ઘણું બધું બહારથી બોલી લીધું મેં, ઘણું બધું કહી દીધું, પરંતુ હવે દરેક સવાલોના જવાબ હું માંગીશ. જે કચરાને લઈને પ્રશ્ન છે, પબ્લિકના જે નગરપાલિકાના ઇશ્યુઝ છે, ઘણા બધા ગણાવવા બેઠું તો લોટ્સ ઓફ છે. કુટિયાઓના હોય, કૂતરાઓના હોય, કચરાઓના હોય, પાણીના ટાંકાઓના હોય, અન્ય ઘણા બધા પ્રશ્નો છે. આ તમામ પ્રશ્નોના આપણે જવાબ માંગીશું. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો અને પરિવારનું ખાસ ધ્યાન રાખો. અને સાહેબ, આ લોકોને ધંધા વિહોણા એટલીસ્ટ ન કરો. આવજો, બાય બાય.